પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. થોડુંક આપણે એના માટે ઇન્ટ્રો કરી દઈએ કે કાલે આપણે યુનિટ નંબર 9 આપણી ટેક્સ્ટ બુકનું લાસ્ટ એન્ડ ફાઇનલ યુનિટ છે, બરાબર. આપણે જે બાકી છે એ શરૂ કર્યું હતું, ટ્યુન ઓફ વોટિન્સ. તરુણો તૈયાર થઈ જાઓ. તો આની અંદર શું હોય છે તો કે એક આનંદ વિહાર નામની સ્કૂલ હોય છે. એ આનંદ વિહાર સ્કૂલની અંદર એક સેમિનાર છે, વિદ્યાર્થીઓ અને એના વાલીઓ માટે સેમિનારનું આયોજન થયું છે. તો એ જે સેમિનાર છે, એ સેમિનારનો જે પ્રવક્તા છે કોણ છે તો કે અનુજ ભટ્ટ. એ અનુજ ભટ્ટ આપણને સેમિનાર વિશે અને એના જે એક્સપર્ટ છે એક્સપર્ટ વિશે માહિતી આપતો હતો. રેડી? શરૂઆતના ફેઝની અંદર આપણે આ વસ્તુ જોઈ હતી કે અનુજ ભટ્ટ કોણ હતો તો કે અનુજ ભટ્ટ છે એ કોણ હતો તો કે કોઓર્ડિનેટર ઓફ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ. જે કેરિયર અને કાઉન્સેલિંગ સેલ છે એનો કોઓર્ડિનેટર એટલે કે સહસંચાલક હતો. કોઈકને ક્વેશ્ચન છે? ચલો, કોઓર્ડિનેટર હતા, સહસંચાલક હતા. કોઓર્ડિનેટર એટલે શું થાય? સહસંચાલક. અને વિવિધ પ્રકારના 3 પ્રકારના જે જજો ને એક્સપર્ટ્સ જે આપણને માર્ગદર્શન આપવા માટે હાજર છે એનો પરિચય કરાયો. તો ખરેખર એક્સપર્ટ 4 છે, પણ પેનલ પર રૂબરૂ એ 3 એ વ્યક્તિઓ છે હાજર છે. એક વ્યક્તિ છે એ ઓનલાઈન સેમિનારની અંદર છે, હાજરી આપવાના છે. ઓકે, તો કોણ કોણ હતા 3? તો એક હતા ડોક્ટર નાસિર મંસૂરી, જે એક ક્લિનિક ચલાવતા હતા અને પોતે સાયકોલોજિસ્ટ હતા. બીજા કોણ હતા તો કે બીજા હતા ડોક્ટર મિસિસ શેલત. મિસિસ શેલત એ કોણ હતા તો કે પ્રખ્યાત પ્રોમિનન્ટ એજ્યુકેશનલિસ્ટ હતા. અને ત્રીજા કોણ હતા, બરાબર, તો કે ત્રીજા વ્યક્તિ છે ડોક્ટર મંજુ શ્રોફ હતા. એ કે આ સાહેબ ટાઈગર શ્રોફના મમ્મી થાય આગા આગા, એવું નથી ભાઈ. આ મંજુ શ્રોફ કોણ છે? બરાબર, તો કે મંજુ શ્રોફ એ ખૂબ જાણીતા એવા ડાયટિશિયન છે. ડાયટિશિયન એટલે આહાર શાસ્ત્રી. ઓકે. અને ચોથા વ્યક્તિ છે એ રે મેકી નામના વ્યક્તિ છે, જે યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગમાંથી. આમાં ઘણા મેકી કે ઘણા મેસી કે, બરાબર, તમને મજા આવે એમ વાંચવાનું, આપણને યાદ રહેવું જોઈએ. ઓકે, ચલો. એટલે યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગમાંથી આ ચોથા વ્યક્તિ છે હાજર છે. ઓનલાઈન કોન્ફરન્સની અંદર જોડાયેલા છે. 3 રૂબરૂ હાજર છે. અને પછી છેલ્લે એ પ્રિન્સિપાલ છે, પ્રિન્સિપાલને માયક આપતા એવું કીધું હતું કે હવે હું આપણી શાળાના પ્રિન્સિપાલ, એ પ્રિન્સિપાલ કોણ છે એ પણ આપણે યાદ રાખવાનું, સુધીર શાહ. સુધીર શાહને વિનંતી કરું કે એ જે એક્સપર્ટ્સ છે, મહેમાનો છે, એ મહેમાનોનું સ્વાગત કરે અને એનો પરિચય કરાવે. ત્યાં સુધીની આપણે વાત કરી હતી. રેવડી? હવે આપણે આગળ ત્યાંથી વધવાનું છે. થોડીક આપણે સ્પીડમાં જઈશું, પણ ન સમજાય ત્યાં તમે પૂછી શકો છો, પણ સ્લાઇડ પૂરી થાય ત્યારે. અને બધા વ્યક્તિઓએ છે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસવાનું છે, એટલે બ્લર છે, દેખાતું નથી, બરાબર, એવો પ્રશ્ન ન આવે. ઓકે, ચલો. હવે મિસ્ટર સુધીર શાહ છે એ માઇક છે એ હાથમાં લે છે. ભાઈ શું બાકાજી બોલાવે છે જોઈએ. મિસ્ટર શાહ કહે છે, ઓનરેબલ ડિગ્નેટરીઝ ઓન ધ ડેઝ. ડેઝ એટલે શું થાય તો કે ડેઝ એટલે સ્ટેજ, મંચ. ડેઝ એટલે શું થાય? સ્ટેજ, મંચ, એને કહેવાય ડેઝ. ઓકે. ડિગ્નેટરીઝ એટલે શું થાય તો કે મંચસ્થ. મંચસ્થ એટલે શું તો કે મંચ પર બિરાજમાન જે વ્યક્તિઓ છે એને કહેવામાં આવે છે ડિગ્નેટરીઝ, મંચસ્થ. ઓકે. ઓનરેબલ એટલે માનનીય, આદરણીય. માનનીય અથવા આદરણીય. ઓકે. ઓનરેબલ ડિગ્નેટરીઝ ઓન ધ ડેઝ પર બિરાજમાન તમામ મંચસ્થો, માનનીય મંચસ્થો, પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, વાલીઓ અને વિદ્યાર્થીઓ. ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. અહીંયા જેટલા પણ હાજર છે એ તમામને મારા ગુડ મોર્નિંગ, તમામને મારા શુભ સવાર. Though it's winter now, many parents and students might be perspiring with the thought of exam approaching in the March. તાકાતવાળું વાક્ય છે. હવે આ કદાચ વાક્યની અંદર એવું પૂછાય, આ વાક્ય આપ્યું હોય, બરાબર, પેરેગ્રાફની અંદર, અને એવું કે જ નહીં, પણ કદાચ કે, બરાબર, કે which kind of function is used in above sentence, ઉપરના વાક્યમાં કયા પ્રકારનું ફંક્શન વપરાયેલું છે, તો તમને ખબર પડી જવી જોઈએ ધોનો મતલબ થાય તેમ છતાં, અથવા તો છતાં પણ.
તો એની અંદર ફંક્શન છે કયું વપરાણું તો કે કોન્ટ્રાસ્ટ દર્શાવે. આ છે શું દર્શાવે? કોન્ટ્રાસ્ટ દર્શાવે. શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ઓકે, ત્યાં દેખાતું નથી એટલે આ બાજુ લખું છું. એ ત્યાંય નહીં દેખાય, અહીંયા લઈએ. કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. હે સાહેબ, કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધાભાસ, કે જે વિપરીત પરિસ્થિતિ દર્શાવે. શું દર્શાવે? વિપરીત પરિસ્થિતિ દર્શાવે. કઈ રીતે? જો અહીંયા જ હું સમજાવી દઉં તમને કે ધો ઇટ્સ વિન્ટર નાવ, અત્યારે શિયાળો છે તેમ છતાં. હવે શિયાળામાં શું હોય તમને ખબર જ છે, અત્યારે શિયાળો છે. એ કે શિયાળામાં શું હોય? ખજૂર દૂધ હોય. એમ નહીં મારા વાલા, શિયાળામાં શું હોય? ઠંડી હોય. ધો ઇટ્સ વિન્ટર નાવ, અત્યારે શિયાળો છે તેમ છતાં મેની પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ માઇટ બી પરસ્પાયરિંગ વિથ ધ થોટ. મેની પેરેન્ટ્સ, ઘણા બધા વાલીઓ અને ઘણા બધા વિદ્યાર્થીઓ, માઇટ બી પરસ્પાયરિંગ. પરસ્પાયરિંગ એટલે પરસેવે રેબઝેબ થવું. વિન્ટર નાવ, અત્યારે શિયાળો છે તેમ છતાં મેની સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ માઇટ બી પરસ્પાયરિંગ વિથ ધ થોટ ઓફ એક્ઝામ. ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષાના થોટ, પરીક્ષાના વિચારથી એ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. એપ્રોચિંગ ઇન ધ માર્ક, જે પરીક્ષા એપ્રોચ એટલે શું થાય તો કે કમ ક્લોઝર, નજીક આવવું. કે જે પરીક્ષા છે માર્ચ મહિનાની અંદર નજીક આવી રહી છે. જેમ 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 પરીક્ષા નજીક આવતી જાય છે એમ ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને છે એ પરસેવો વળતો હશે એ વિચાર માત્રથી કે પરીક્ષા નજીક આવી રહી છે. ઇટ ઇઝ ઓબ્ઝર્વડ. ઓબ્ઝર્વડ એટલે નિરીક્ષણ કરવું, જોવું. નોટિસ્ડ આનો સમાર્થી શબ્દ થાય. ઇટ ઇઝ ઓબ્ઝર્વડ એ નોંધવામાં આવ્યું છે, જોવામાં આવ્યું છે that કે unanswered question of students and expectation of parents not only lead to stress but create a empathy and boredom for study. શું કહે છે કે it is observed that એ વસ્તુનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. કે કઈ વસ્તુનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે? કે unanswered question of student. unanswered question એટલે શું થાય? વણ ઉકેલા પ્રશ્ન. વણ ઉકેલા પ્રશ્ન, જેનો ઉકેલ નથી એવા પ્રશ્ન, એને કહેવાય unanswered question. unanswered questions of the student, વિદ્યાર્થીઓના જે વણ ઉકેલા પ્રશ્ન છે. એન એક્સપેક્ટેશન ઓફ ધ પેરેન્ટ્સ. અને એક્સપેક્ટેશન એટલે શું થાય? આશા, અપેક્ષા. એ કે સાહેબ એ તો બે બેનું છે, એની વાત નથી મારા વાલા. એક્સપેક્ટેશન એટલે આશા રાખવી, અપેક્ષા રાખવી એની વાત છે. તમારા માતા પિતાને પણ તમારી પાસેથી કંઈક એક્સપેક્ટેશન, એટલે મારો દીકરો છે એ ઓછામાં ઓછા એ કે ટકા છે 90% તો લાવશે જ. કંઈક ને કંઈક એક્સપેક્ટેશન હોય, મારો દીકરો છે એ બધા વિષયમાં પાસ થઈ જશે, બરાબર. તો આ એક્સપેક્ટેશન છે, આશા અપેક્ષાની વાત છે. તો એ નોંધવામાં આવ્યું છે, જોવામાં આવ્યું છે શું કે ઘણા બધા જે વિદ્યાર્થીઓ એવા છે કે જેની પાસે વણ ઉકેલા પ્રશ્ન છે, કે જેના આન્સર મળ્યા નથી, બરાબર, એવા પ્રશ્નોને લીધે અને જે વિદ્યાર્થીઓના વાલી છે એની એક્સપેક્ટેશન છે, એની અપેક્ષાઓ છે વધારે હોય છે, એના લીધે નોટ ઓનલી લીડ ટુ સ્ટ્રેસ, બરાબર, વિદ્યાર્થીઓ માત્ર સ્ટ્રેસ, તણાવમાં નથી જતા રહેતા. સ્ટ્રેસ એટલે શું થાય? તણાવ. બટ ઓલ્સો ક્રિએટ એપથી એન્ડ બોર્ડમ ફોર સ્ટડી. પેરેન્ટ્સની વધારે પડતી જે એક્સપેક્ટેશન છે, આશા છે, એના લીધે વિદ્યાર્થીઓ માત્ર તણાવમાં નથી જતા. એનો મતલબ શું છે કહેવાનો? કે તણાવમાં તો ફસાય જ છે. માત્ર તણાવમાં નથી ફસાતા, એનો મતલબ કે માત્ર તણાવમાં નથી ફસાતા એટલે તણાવમાં તો ફસાય જ છે. એ ઉપરાંત ક્રિએટ એપથી એન્ડ બોર્ડમ ફોર ધ સ્ટડી, બરાબર. અભ્યાસ માટે બોર્ડમ, કંટાળો ઉપજાવે છે અને કંટાળા જેવી કેટલીક બીજી બાબતો છે એનું નિર્માણ કરે છે. ક્રિએટ એટલે રચવું, બનાવવું, નિર્માણ કરવું. રેડી છે? લીડ, લીડ એટલે શું થાય? દોરી જવું. ઘણી બધી વાર શું થાય કે તમને એ તમારા વાલીની એક્સપેક્ટેશન છે, એક્સપેક્ટેશનને કારણે તમને છે અભ્યાસમાં કંટાળો આવે, આવું બની શકે. કારણ કે વાલી છે એ વાલીઓને પણ કેટલોક રોલ ભજવવાનો હોય છે. માત્ર વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીનો રોલ નથી હોતો, એના ઘડતરમાં, એના નિર્માણમાં એ વાલીનો, એના પેરેન્ટ્સનો પણ રોલ હોય છે, બરાબર. પેરેન્ટ્સ છે એ વિદ્યાર્થીની જે એબિલિટી છે એ જોયા વગર એવું કે મારો દીકરો ગમે એમ કરે, બરાબર, 90% એને આવવા જ જોઈએ. હવે દીકરો છે, બરાબર, એ બહુ બધું બળ કરે ને ઘણું બધું વાંચે તો એનું માઇન્ડ જ એ પ્રકારનું હોય કે માઇન્ડ 70-75% સુધી છે એ પહોંચી શકે. તો વાલી એને વારંવાર, બરાબર, 70-75% એની મહેનતે, જો વિદ્યાર્થી પોતે દિલ દઈને મહેનત કરે છે તો રિઝલ્ટ ડઝન્ટ મેટર. વિદ્યાર્થી એનો પ્રયત્ન કેવો કર્યો છે,
સરસ મજાનો ડાયલોગ છે, તમને ખબર હશે કદાચ વોર જોયું છે. વોર, હા શાયદ વોર મૂવીનો ડાયલોગ છે કે ઋતિક રોશન છે પેલી દીકરીને સમજાવતો હોય કે ભાઈ તમારું કામ અત્યારે શું છે, તો તમારું કામ અત્યારે મેચ રમવાનું છે, નહીં કે મેચના રિઝલ્ટ વિશે વિચારવાનું. જો તમે મેચ વ્યવસ્થિત રીતે રમ્યા છો તો એનું રિઝલ્ટ મહત્વનું લાગતું, તો એનું રિઝલ્ટ મહત્વનું નથી. એનો મતલબ શું થયો કે તમે તમારું 100% આપ્યું હોવું જોઈએ. એમ સેમ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે. ઘણા બધા વાલીઓને પણ સમજવું પડે કે જો એ વિદ્યાર્થી છે પોતે દિલ દઈને મહેનત કરે છે તો એને ટકા 2-5 ઓછા આવે તો એમાં કાંઈ ફેર પડી નથી જવાનો. ઓકે, એનો પ્રયત્ન છે, એ પ્રયત્નને તમારે હોંસલો આપવો જોઈએ કે નહીં, મારો દીકરો ખરેખર વાંચે છે, મારી દીકરી ખરેખર ખૂબ જ મહેનત કરે છે, એને બિરદાવવી જોઈએ. તો ઘણી બધી વાર એ જે વાલીઓની એક્સપેક્ટેશન છે, અપેક્ષાઓ છે, અપેક્ષાને કારણે એ બાળકો છે, વિદ્યાર્થીઓ તણાવની અંદર છે દોરાઈ જતા હોય છે, અથવા તો છે એ સ્ટડી માટે, અભ્યાસ માટે કંટાળો છે ઊભો થતો હોય છે. એકવાર કેવું થયું ખબર, એક વિદ્યાર્થી છે એ માર્કશીટ હાથમાં હતી અને એના પપ્પા છે બરાબર સામે મળી ગયા. એટલે એના પપ્પાએ છે એ ફટાફટ એ માર્કશીટ લઈ લીધી, બરાબર, અને માર્કશીટ જોઈ, ઓહો ગણિતમાં એ કે 70 માંથી 30 માર્ક, અંગ્રેજીમાં 70 માંથી 32 માર્ક, ગુજરાતીમાં 70 માંથી 35 માર્ક. જો તો ખરી તારું રિઝલ્ટ તો જો કેટલું ડાઉન છે, આવું રિઝલ્ટ હોય કે, બરાબર. વિદ્યાર્થી કે પેલા જો, બરાબર, એના પપ્પા હજી આજે કોમામાં છે. એટલે આવું થાય ઘણી વાર, એ વિદ્યાર્થીઓ પછી છોકરા બોલી જતા હોય તો પછી માઠું લાગી જાય ભાઈ. ઓકે, તો અહીંયા છે એ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે ઘણી બધી વાર એ વિદ્યાર્થીઓ છે એ કંટાળો અનુભવતા હોય છે. શું કામ? કારણ કે એ વાલીઓની વધારે પડતી એક્સપેક્ટેશન છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ સેમિનાર? અહીંયા ટીક કરવાનું છે. અહીંયા સુધી કે ધ પર્પઝ ઓફ ધીસ સેમિનાર. પર્પઝ એટલે શું થાય? તો કે હેતુ, ઉદ્દેશ્ય. પર્પઝ એટલે હેતુ, ઉદ્દેશ્ય. The purpose of this seminar is to guide parents and students and come out with possible do's and don'ts during the studies and exam. બરાબર, જે સેમિનાર છે, જે આનંદ વિહાર સ્કૂલની અંદર સેમિનાર યોજાણો હતો, એનો પર્પઝ શું છે, એનો હેતુ શું છે? તો કે પર્પઝ ઓફ ધીસ સેમિનાર, આ સેમિનારનો હેતુ એ છે ટુ ગાઈડ પેરેન્ટ્સ, વાલીઓને એટલે કે માતા પિતાઓને ગાઈડ કરવું, માર્ગદર્શન આપવું, એન્ડ સ્ટુડન્ટ્સ, અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપવું. શેના માટે? ટુ કમ આઉટ વિથ પોસિબલ ડઝ એન્ડ ડોન્ટ્સ ડ્યુરિંગ ધ સ્ટડીઝ એન્ડ એક્ઝામ. ડઝ એટલે શું કરવું, અને ડોન્ટ્સ એટલે શું ન કરવું. એની એક્ઝામ દરમિયાન, એના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીએ શું કરવું, શું ન કરવું, વાલીઓએ શું કરવું, શું ન કરવું, એના વિશે ગાઈડ કરવો, એના વિશે માર્ગદર્શન આપવું, એ આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એટલે આ લાઈન ખાસ યાદ રાખવાની છે, બરાબર. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ સેમિનાર? ચલો આગળ પ્રિન્સિપાલ સાહેબ હજી કન્ટિન્યુ છે કે આઈ એમ ઇનડીડ હેપી ટુ વેલકમ ડોક્ટર નાસિર મંસૂરી, અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ફ્રોમ વડોદરા. નાસિરભાઈ આપણા ગુજરાતના લાગે છે. જો શું કહે છે, આઈ એમ ઇનડીડ. ઇનડીડ એટલે શું થાય? દિલથી, અંતઃકરણથી. દિલામત લખાય ને, આપણે કોઈ દી લખ્યું જ નથી આવો શબ્દ. હા, દિલ દિલ દિલ, હા, અંતઃકરણથી. આનું ગુજરાતી આવું થાય, અંતઃકરણથી. હવે અંતઃકરણ એટલે કે સાહેબ આ કરણ કયો, એની વાત નથી. અંતઃકરણથી એટલે દિલથી. ઓકે, આઈ એમ ઇનડીડ હેપી ટુ વેલકમ ડોક્ટર નાસિર મંસૂરી. હું દિલથી ડોક્ટર નાસિર મંસૂરીને એ આવકારું છું, એને વેલકમ કરું છું, એનો આવકાર કરતા, એને સ્વાગત કરતા, બરાબર, ખુશી અનુભવું છું. કે જે કોણ છે? તો કે પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, કે જે એક ક્લિનિક ચલાવતા અને પોતાના ક્લિનિકની અંદર અભ્યાસ કરતા એક સાયકોલોજિસ્ટ છે, એક મનોચિકિત્સક છે. અને ક્યાંના છે ભાઈ? ફ્રોમ વડોદરા, અને વડોદરાથી છે. રેડી. ડોક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ વિથ ધ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ ફોર 13 years. ટીક કરી નાખજો આ લાઈન. ડોક્ટર મંસૂરી એસોસિએટેડ વિથ અ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ. ડોક્ટર મંસૂરી છે એ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે છે, એસોસિએટ છે. એસોસિએટ એટલે શું થાય? સંકળાયેલું હોવું, જોડાયેલું હોવું, સંકળાયેલું હોવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે,
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ મંસૂરીભાઈ કાંઈ જેવી તેવી વિકેટ નથી ભાઈ, એ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે છે, એસોસિએટેડ છે ફોર 13 યર્સ. 13 વર્ષથી આ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે એસોસિએટેડ છે એન્ડ હેલ્પ હંડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એવરી યર. અને દર વર્ષે આવા હંડ્રેડ્સ એટલે સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓને છે એ મદદરૂપ થાય છે. ડોક્ટર મંસૂરીની વાત થઈ ગઈ પૂરી. ડોક્ટર મંસૂરી ક્યાંના છે? વડોદરાના છે, સાયકોલોજિસ્ટ છે. ઓકે, અને એ કયા ગ્રુપ સાથે જોડાયેલા છે? લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે 13 વર્ષથી જોડાયેલા છે. આગળ વાત કરીએ. ડોક્ટર મિસી શેલત બીજા વ્યક્તિ છે, એની વાત કરે છે. બીજા વ્યક્તિ કોણ છે? તો ડોક્ટર મિસી શેલત ઇઝ એન એમિનેન્ટ એજ્યુકેશનલિસ્ટ, ઓથર એન્ડ ટીચર ટ્રેનર. આ વ્યક્તિ કોણ છે? તો આ વ્યક્તિ એક એમિનેન્ટ એજ્યુકેશનલિસ્ટ છે. એમિનેન્ટ એટલે પ્રખ્યાત. આપણે આની પહેલાની સ્લાઇડમાં વાત કરી. એજ્યુકેશનલિસ્ટ એટલે શિક્ષણ શાસ્ત્રી, શિક્ષણની તમામ માહિતી ધરાવનાર વ્યક્તિ, બરાબર, શિક્ષણ શાસ્ત્રી કહેવાય. એટલે જે એમિનેન્ટ એજ્યુકેશનલિસ્ટ છે, શિક્ષણ શાસ્ત્રી છે, ઓથર છે, એક સારા એવા લેખક છે, લેખિકા કહેવાય, બરાબર. અને ટીચર ટ્રેનર એટલે કેળવણીકાર, શિક્ષકોને તાલીમ આપનાર. કેળવણીકાર એટલે શું? શિક્ષકોને તાલીમ આપનાર વ્યક્તિ, એને કહેવાય ટીચર ટ્રેનર. ઓકે, and we are indeed fortunate to have her as one of our academic advisor to our school. એકેડેમિક એડવાઇઝર એટલે શું થાય? એકેડેમિક એટલે શૈક્ષણિક, અને એડવાઇઝર એટલે શું થાય? સલાહકાર. શું કહે છે કે એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ફૂડ હેબિટ, ખાસ પ્રકારની ખોરાકની ટેવો પણ હોવી જરૂરી છે. ફૂડ હેબિટ એટલે ખોરાકની ટેવો, ખોરાક લેવા માટેની જે ટેવો હોય છે એને કહેવાય છે ફૂડ હેબિટ, બરાબર. તો ખાસ પ્રકારની પ્રવૃત્તિ, સ્વાભાવિક છે ને ભાઈ કે કોઈ વ્યક્તિ મજૂરી કરે છે તો એનું જે ખોરાક છે એ પ્રમાણે હોવો જોઈએ. એ આખો દિવસ, બરાબર, સરસ મજાના એ ગોપાલના ભૂંગળા ખાઈને મજૂરી ન કરી શકે. તાકાતવાળા કે પ્રોટીન યુક્ત, શું તો કે પપ્પુજી, પ્રોટીન યુક્ત પપ્પુજી છે, એ ખાઈને મજૂરી ન થાય, બરાબર. એને વ્યવસ્થિત પ્રોટીન વાળો ખોરાક જોઈએ. ઓકે, આપણે ઘણા બધા લોકો જીમમાં જતા હોય તો અલગ અલગ, બરાબર, એ પ્રોટીન છે લેતા હોય, તમને ખ્યાલ છે. તો એ વસ્તુ કેવી એકદમ સાચી છે કે ખાસ પ્રકારની એ પ્રવૃત્તિ માટે ખાસ પ્રકારની એ ટેવોની જરૂર, ખાસ પ્રકારની ખોરાકની ટેવો હોવી જરૂરી છે. There is a growing concern over what we eat these days. concern એટલે શું થાય? ચિંતા. ચિંતાવરી, concern. There is a growing concern. growing concern એટલે શું? growing એટલે વધતું જતું, વિકસતું જતું. ગ્રોવિંગ નો મતલબ એ થયું વધવું, વિકસવું, આગળ વધવું, બરાબર. કે છે there is a growing concern over what we eat those days. આ દિવસોમાં છે શું ખાવું એ ચિંતા છે વધતી જતી છે. મતલબ કે પરીક્ષાના દિવસોમાં શું ખાવું, કેવો ખોરાક લેવો, એ ઘણા બધાને ચિંતા થતી હોય. જેને વાંચ્યું હોય એને ચિંતા થતી હોય, બરાબર. બાકી જેને ન વાંચ્યું એને તો શું હોય, એ કે આપણે હું હવારમાં કે જોઈ હવારમાં બટર જામ વાળી એ સેન્ડવિચ ને ચા ને કોફી ને ભૂકા હોય કે. એટલે જેના વાંચ્યું હોય એને બધી ચિંતા હોય કે તબિયત બગડી જશે તો થયું, આખા વર્ષની મહેનત મારી છે એ ફેલ થઈ જશે. તો આ જે ચિંતા છે એ વધતી જતી છે કે પરીક્ષાના દિવસોમાં શું ખાવું એમ. Many of us would doubt what food habit has to do with study habits and performance in exam. Many of us would doubt. આપણામાંથી ઘણા બધા લોકોને ડાઉટ હશે. ડાઉટ એટલે શંકા. શું શંકા હશે કે what food habit has to do with the study habits, બરાબર, and performance in exam. performance એટલે રજૂઆત, પરીક્ષાની અંદર કરવામાં આવતી રજૂઆત, અને જે સ્ટડી હેબિટ છે, બરાબર, અભ્યાસની ટેવો છે, એને ફૂડ હેબિટ સાથે શું કનેક્શન છે, એને ફૂડ હેબિટ સાથે શું ઇન્ટરેક્શન છે, એ આવો ઘણા બધા લોકોને છે એ ડાઉટ છે. You will come to know some interesting facts while interacting with Dr. Manju Shroff.
જ્યારે તમે છે ડોક્ટર મંજુ શ્રોફ સાથે ઇન્ટરેક્ટ કરશો, ઇન્ટરેક્ટ એટલે વાર્તાલાપ કરવી, વાતચીત કરવી. જ્યારે તમે ડોક્ટર મંજુ શ્રોફ સાથે વાતચીત કરશો, બરાબર, ઇન્ટરેક્ટ કરશો, વાર્તાલાપ કરશો, ત્યારે તમને સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ હકીકતો, ત્યારે તમને કેટલીક રસપ્રદ હકીકતો છે એ જાણવા મળશે. મંજુ શ્રોફ કોણ છે એની વાત કરી છે, તો કે આ વેલ નોન ડાયટિશિયન, કે જે ખૂબ સારા એવા જાણીતા એવા પ્રખ્યાત ડાયટિશિયન છે, આહાર શાસ્ત્રી છે. રેડી? ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ, આ વાક્ય ટીક કરી નાખો. ટ્રુ ફોલ્સ નું વાક્ય છે અહીંયા. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ, આજે વૈશ્વિકીકરણની દુનિયાની અંદર, ગ્લોબલાઇઝ વર્લ્ડ એટલે શું થાય? વૈશ્વિકીકરણની દુનિયા. આજે વૈશ્વિકીકરણ થઈ ગયું છે ભાઈ. વિશ્વ દિવસે ને દિવસે નાનું બનતું જાય છે. મતલબ કે કનેક્ટિવિટીની બાબતે વાત છે, વૈશ્વિકીકરણ. ઓકે. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ, આજે એ વૈશ્વિકીકરણની દુનિયાની અંદર ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી બેરિયર ઇન કમ્યુનિકેશન. બેરિયર એટલે ઓબ્સ્ટેકલ, અવરોધ, અડચણ. ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી બેરિયર ઇન કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનની અંદર, વાર્તાલાપની અંદર, પ્રત્યાયનની અંદર અંતર એ ભાગ્યે જ અવરોધરૂપ થતું હોય છે. તમે જો ઘરે બેઠા બેઠા જોઈ શકો છો, ભણી શકો છો. તો અત્યારે જે એ વૈશ્વિકીકરણ થઈ ગયું છે, બરાબર, ગ્લોબલાઇઝ વર્લ્ડ બની ગયું છે, તો એની અંદર એ ડિસ્ટન્સ છે, અંતર છે, એ કોમ્યુનિકેશનમાં અવરોધરૂપ થતું નથી. હાર્ડલી મતલબ શું થાય? ભાગ્યે જ. ઓકે, ચલો. We have Professor Remeki online from University of Edinburgh. આપણી વચ્ચે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ માંથી પ્રોફેસર રે મેકી છે, એ ઓનલાઈન છે. 3 રૂબરૂ અને ચોથો બંદો છે એ ઓનલાઈન છે. કે who may bring is international experience with working with students and parents. કે જે આપણી વચ્ચે એ પોતાનો ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ, આંતરરાષ્ટ્રીય કક્ષાનો અનુભવ છે એ વેચશે, શેર કરશે. શેનો? કે વર્કિંગ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. ત્યાંના જે વાલીઓ છે, ત્યાંના જે માતા પિતા છે અને ત્યાંના વિદ્યાર્થીઓ છે, એની સાથે કામ કરવાનો એ આમનો અનુભવ એ આપણી વચ્ચે શેર કરશે, વેચશે. આઈ વેલકમ યુ ઓલ. હું તમારું બધાનું એ હાર્દિક સ્વાગત કરું છું. એન્ડ વિધાઉટ એની ફર્ધર ડીલે એટલે મોડું, અને હવે કોઈ પણ પ્રકારનું મોડું કર્યા વગર, આઈ નાવ ઇન્વાઇટ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ટુ રેઝ અ ક્વેશ્ચન. હું વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રશ્ન પૂછવા માટે કહું છું. રેઝ અ ક્વેશ્ચન એટલે પ્રશ્ન પૂછવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.